માઇક મ્યુટ થઈ ગયું. ઓકે થઈ ગયું તું. હા હા આવ્યો અવાજ. હા હા શું ભણતા હતા આપણે દ્વિપરિમાણીય આકૃતિ આપણે ચેપ્ટર 10 ની અંદર ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય બરાબર 2D અને 3D આકૃતિઓ જોઈતી. આપણે 2D આકૃતિઓ વિશે સમજતા હતા. એના ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે તો એક વાત ક્લિયર થઈ ગઈ કે જે આકૃતિ હોય એની તમામ બાજુનો સરવાળો એટલે પરિમિતિ. બરાબર. જેવી આકૃતિ પંચકોણ આપે, ષષ્ઠકોણ આપે, અષ્ટકોણ આપે, લાંબી, ટૂંકી, ત્રાસી, બાંગી જેવી આકૃતિ આપે એ બધી બાજુઓના માપ આપણી પાસે હોય તો આપણે એનો સરવાળો કરી અને આપણે એનું માપ શકીએ છીએ. પણ ક્ષેત્રફળ માટે આપણી પાસે બધાના ક્લિયર હોવા જોઈએ. તો અત્યાર સુધી તમે આ 5 આકૃતિઓ જોઈ લીધી અને એના ક્ષેત્રફળો ક્લિયર કરી લીધા. કઈ કઈ વસ્તુ જોઈતી બેટા યાદ કરો તો. કઈ ચોરસ, બાજુઓ જોઈતી? લંબચોરસ, વર્તુળ. વર્તુળ બરાબર અને અર્ધવર્તુળ. 5 આકૃતિઓ વિશેની સમજણ તમે મેળવી ચૂક્યા છો. એના ક્ષેત્રફળના સૂત્રો તમને યાદ છે. લંબચોરસ અને ચોરસ બે ચતુષ્કોણ જ છે. ચતુષ્કોણની સમજની અંદર આપણે 5 ચતુષ્કોણ શીખ્યા. એમાં એક લંબચોરસ ને ચોરસ પણ હતા. યાદ છે કે નહીં? છે કે નહીં? હા ચતુષ્કોણની સમજ. એમાં મેં એના ગુણધર્મો વિકર્ણ વિશે તમને લખવાનું પણ કીધું તું. પછી તમે એનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. બરાબર. કે બધું યાદ છે એના ગુણધર્મો વિકર્ણોના અમુક માપ સરખા હોય. કયા ચતુષ્કોણના વિકર્ણોના માપ સરખા છે આપણે આકૃતિ દોરીને સમજાતા. યાદ છે કે બધું જ ભૂલાઈ ગયું? યાદ છે કે ભૂલાઈ ગયું? અનસ, અલી નવાઝ, હુસેન, માહિર. ચલો બેટા. મિસ યાદ છે. યાદ છે. તો લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળની વાત ક્લિયર છે કે લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. આ બે ચતુષ્કોણ શીખાઈ ગયા. હવે આજે જે શીખવાના છે એ આપણે આ 3 ચતુષ્કોણ વિશેની વાત કરવાની છે. કોના વિશે વાત કરવાની છે? 3 ચતુષ્કોણ છે. બાકીના 3 ચતુષ્કોણ કયા કયા છે? બાકીના 3 ચતુષ્કોણ કોણ કહે સમલંબ છે મને? ચતુષ્કોણ, સમાંતર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ, સમલંબ અને સમબાજુ. આ પેલા બીજા કયા 2 ચતુષ્કોણ વિશે શીખી ગયા આપણે? કયા 2 ચતુષ્કોણ છે જે અગાઉ શીખી ગયા એ? કયા હતા? આ કયો ચતુષ્કોણ અને આ કયો? કયા છે ચોરસ આ ને બે? લંબચોરસ. ઓકે. ચોરસ ને લંબચોરસ. આ 5 વિશે શીખાતા અને હજી એક આપણે ચતુષ્કોણની સમજમાં હજી એક ચતુષ્કોણ શીખાતા એ કયો હતો બેટા? યાદ છે કોઈને? 6 ચતુષ્કોણ વિશે શીખ્યા. 4 સમાંતર બાજુ, 1 સમલંબ અને હજી એક ચતુષ્કોણ હતો. એ કયો હતો? કોઈ કહેશે મને? એ ચતુષ્કોણનું નામ યાદ છે કે ભૂલાય? અત્યારે રોજ અગાસી ઉપર ચડી ચડીને તમે કયો ચતુષ્કોણ છે આ? યાદ છે આ પતંગાકાર. ચતુષ્કોણનું નામ? પતંગાકાર પતંગાકાર. વેરી ગુડ. વેરી ગુડ. આ શીખાતા કે નહોતા શીખા મને કહો તો? આવું આવ્યું તું? હા આવ્યું તું આવું? કે ભૂલાઈ ગયું બધુંય? હજી તો તમે સેમ 2 માં આવ્યા અને સેમ 1 ભૂલી ગયા. તો આવતા વર્ષે 9th તો એમ જ કહેશો ને કે મિસ અમને આવું કાંઈ કરાવ્યું જ નથી સર. હે સર એમ કહેશે કે આવું ભણ્યા હતા? ના ના.
એમ જ કહેશો ને? હે? નહીં. આ 6 ચતુષ્કોણ વિશે હા એમ જ કહેવાય. નો આવડે એટલે એમ કહી દેવાનું અમારા મિસે શીખડાવ્યું. એવું જ કહેવાય. એવું નહીં કહેવાનું અમને આવું કઈ આવ્યું નથી સર. બરાબર ને? ઓકે ચલો. તો હવે આમાં આપણે આવા જે 6 ચતુષ્કોણની સમજ મેળવી હતી, કયા ચેપ્ટરમાં મેળવી હતી? કયું ચેપ્ટર હતું સેમ 1 નું? કયું ચેપ્ટર હતું બેટા? ત્રીજું. યાદ નથી. ત્રીજું ચેપ્ટર. એમાં 6 ચતુષ્કોણ વિશે શીખ્યા. તો લંબચોરસ અને ચોરસ નું આપણને શું ક્ષેત્રફળ ખબર પડી ગઈ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ કે એની ચારેય બાજુ સરખી હોય. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય. હવે લંબચોરસ અને ચોરસમાં મુખ્ય સમાનતા શું છે? કોણ કહેશે મને? આ લંબચોરસ છે ને ચોરસ છે તો એની સમાનતા શું છે? કોણ કહેશે મને? ચલો બેટા. લંબચોરસ લાંબો હોય, ચોરસ નાનું હોય. નહીં, આપણે જોયું તું બેટા. એની બાજુઓ તો અલગ અલગ હોય પણ એની સમાનતા. ચતુષ્કોણના કુલ કેટલા અંગ હોય એ ખબર છે તમને બેટા? યાદ છે કે ભૂલાઈ ગયા? ખૂણા હરખા હોય. હા, ચતુષ્કોણને 4 બાજુ, 4 ખૂણા અને હજી શું હોય? કોઈ પણ ચતુષ્કોણ હોય એને 4 બાજુ, 4 ખૂણા અને હજી હોય. કોઈ કહેશે 4 મને? લંબાઈ. વિકર્ણ. 4 બાજુ 2 વિકર્ણ હોય. હા, વેરી ગુડ. 2 વિકર્ણ એટલે ચતુષ્કોણ કુલ કેટલા અંગ? 10. તો આ 10 અંગોના અમુક ફેરફારને કારણે એનું નામ અલગ છે. આ જે 10 છે એ 10 અંગમાં જો લંબચોરસ અને ચોરસ છે ને એમાં એના ખૂણા અને વિકર્ણો સમાન હોય. આપણે માપીને જોયા હતા. બરાબર? લંબચોરસ અને ચોરસમાં પણ આ ચોરસ છે એની બધી બાજુ સમાન હોય જ્યારે લંબચોરસમાં એની સામસામેની જ બાજુ સમાન હોય. 2 વચ્ચે આ જ તફાવત. 2 ના ખૂણા કેવા હોય? સમાન જ હોય. જો છે એના ખૂણા સમાન. ખૂણા સમાન એટલે કેટલા માપના હોય? કેવા હોય એના ખૂણા? શું માપ હોય એના ખૂણાનું લંબચોરસ અને ચોરસના? સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તમારી વાઈ ગઈ. જીશાન આબેદીએ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તમારી વાઈ. જીશાન. બહુ સરસ. બહુ સરસ. ચાલો મિસ ઈ જ ધંધો કરશે હો. તમને મિસ ભણાવવામાં તમે પાછો એક લેફ્ટ લઈને થઈ ખાતા જ ગયો. નહીં. એટલે હવે ઈ જ કરશે મિસ. તમારે ભણવું નહીં, બસ આવું જ બધું કરવાનું. હલો, આવ્યો હવે અવાજ? દેખાય સ્ક્રીન બેટા? હા. હવે જ નહીં ભાઈ, જો કોઈ એવું કરીને તો એને લેફ્ટ કરી નાખજો પ્લીઝ. ચલો, તો આ વાત હતી આપણે લંબચોરસ અને ચોરસની. હવે એ જ રીતે હું અહીંયા 2 ચતુષ્કોણ દોરું છું. તમે મને કહેજો કે આ 2 ચતુષ્કોણ જે છે એમાં શું તફાવત છે અને એ 2 આકૃતિ તમે કેવી રીતે ઓળખશો? ચલો, પહેલી આકૃતિ છે એ કયા ચતુષ્કોણની છે અને બીજી આકૃતિ છે એ કયા ચતુષ્કોણની છે? કોણ કહેશે મને? ચલો, કોણ કહેશે? પહેલી આકૃતિ કોની છે? ચતુષ્કોણ છે પેલામાં ઈ. 2 ચતુષ્કોણ જ છે પણ કયા ચતુષ્કોણ છે? સમાંતર બાજુ કે સમબાજુ? પેલો કયો છે ને બીજો કયો ચતુષ્કોણ છે? કોણ કહેશે મને? ચલો, કોણ?
કહેશે બેટા મને? પેલો ચતુષ્કોણ અનસ હુસેન. ચલો હસન હુસેન. બીજા કોણ છે બેટા? જરાક તો જવાબ તો આપો બેટા. તમારા કરતા ગર્લ્સ બહુ ફાઇન જવાબ આપે છે. હલો. હા બોલો બેટા. મારો અવાજ આવે છે ને કે નથી આવતો બેટા? આવે છે તો પછી ચલો કયો મને. હા તો બોલો બેટા. તો આ બાકીના બધા લેફ્ટ. આપણે સમલંબની વાત જ નથી કરતા. અત્યારે સમાંતર બાજુ અને સમબાજુ આ બે ચતુષ્કોણ. તો મને આ પેલી આકૃતિ કોની છે અને બીજી આકૃતિ છે કયા ચતુષ્કોણની? હમણાં જ આપણે જો મેં આવી બે આકૃતિ દોરી હોય તો તમે કહી દો કે નહીં કે આ જે છે એ કઈ છે ને આ કઈ છે? સમબાજુ ચતુષ્કોણ. કયું સમબાજુ છે? પેલું. આ પેલું સમબાજુ છે. બીજું સમબાજુ છે. બીજું સમબાજુ છે. કઈ રીતે ખબર પડી હુસેન તને? હુસેન તે કેવી રીતે નક્કી કરી કે બીજી આકૃતિ સમબાજુ છે? બે આકૃતિ સંબાજુ છે. અનસ્તે કે બે આકૃતિ સમબાજુ છે. જો તો આ જે બાજુનું માપ છે સમબાજુ ને સમાંતર એટલે શું? બે વચ્ચે તફાવત શું? કોણ કહેશે મને? ચાલો. શું તફાવત? સમબાજુ નામ છે ને એના ઉપરથી જ ખબર પડી જાય અને ઓલામાં સમાંતર એના ઉપરથી ખબર પડી જાય. સમાંતર એટલે આપણે કીધું તું કે જે બાજુઓ સમાંતર હોય એકબીજાને, ક્યાંય છેદતી ન હોય, તમે એને સતત લંબાવ્યા કરો અને એનો એન્ડ છે ક્યાંય મળે નહીં બે એના પોઈન્ટ, એને સમાંતર કહેવાય. બરાબર? અને સમાંતરમાં શું હોય? તો કે એની સામ સામેની બાજુઓના માપ છે કેવા હોય? સમાન હોય. કેવા હોય સામ સામેની બાજુઓના માપ? સમાન હોય. જ્યારે સમબાજુમાં શું હોય? અલી નવાઝ. અલી નવાઝ. હા મિસ. શું હોય બેટા? સમાંતર એટલે સામ સામેની બાજુઓ સમાન. જો અહીંયા શું બતાવે છે? આ બે એરા બતાવે છે એનો મતલબ એમ કે આ બે સમાન છે. અહીંયા એક એરો બતાવે છે એનો મતલબ એમ કે આ બંને સમાન છે. તો મિસ આમાં ત્રણ બાજુ બરાબર? સમાન. જોતો બરાબર જોતો. આમાં ચારે બાજુ સમાન. તો ઈ ચતુષ્કોણ કેવો થાય? સમબાજુ. સમ એટલે બધી જ બાજુઓ સમાન છે એવો ચતુષ્કોણ જેની ચારે ચાર બાજુની લંબાઈ સમાન છે. બરાબર? એવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમબાજુ. બરાબર? હવે મને ઈ કહો તમે કે લંબચોરસ અને એક જ મિનિટ. સમાંતર વચ્ચેનો ભેદ તમને ખબર પડી ગઈ કે આની બે બાજુઓ સમાન છે એટલે આ સમાંતર થઈ ગયો અને આની ચારે ચાર બાજુ સમાન છે એટલે આ કેવા થઈ ગયા? આ કેવો થઈ ગયો? સમબાજુ થઈ ગયો. બરાબર? આની સામ સામેની બાજુઓ સમાન છે એટલે સમાંતર છે. જ્યારે આની ચારે ચાર બાજુ સમાન છે એટલે એ સમબાજુ થઈ ગયો. હવે તમે મને ઈ કહો કે આ લંબચોરસ અને ચોરસ આમાં પણ એવું જ છે કે આની સામ સામેની બાજુઓ સમાન છે અને આની બધી જ બાજુ સમાન છે. તો આને ચોરસ કહેવાય છે અને આને સમબાજુ કહેવાય છે. એવું શું કામ? આની પણ ચારે ચાર બાજુ સમાન છે, આની પણ ચારે ચાર બાજુ સમાન છે, તો આને ચોરસ કહેવાય છે અને આને સમબાજુ કહેવાય છે. એવું શું કામ? એવું શું કામ? જો આપણે અહીંયા ચતુષ્કોણનું ચેપ્ટર ફરીથી સમજીએ છીએ. બરાબર સમજજો બેટા. જો આ ચોરસ છે. બરાબર? આની ચારે બાજુ સમાન છે. આ સમબાજુ છે. આની ચારે બાજુ સમાન છે. તો આ બે વચ્ચે ભેદ શું છે? કોણ કહેશે મને? કોણ કહેશે?
આને સમબાજુ કહેવાય છે અને આને ચોરસ કહેવાય છે, એવું શું કામ? હમણાં મેં એવું કીધું કે ચતુષ્કોણને 10 અંગો હોય ને. હા મિસ, કારણ કે આને ચારે ચાર ખૂણા સરખા હોય અને ઓલાને અલગ અલગ હોય. વેરી ગુડ, સરસ. સમબાજુ અને ચોરસ વચ્ચે તફાવત શું? તો કે આના ચારે બાજુ અને ચારે ખૂણા સમાન છે અને એના વિકર્ણો પણ સમાન છે. બરાબર, માપીને જોયા હતા આપણે. જ્યારે અહીંયા છે એના માપ કેવા છે? અલગ અલગ. બાજુ ભલે સમ છે પણ ખૂણા અને વિકર્ણોના માપ કેવા છે? અલગ અલગ છે. બરાબર, સમબાજુ અને ચોરસ વચ્ચે બાજુઓ ભલે સમાન હોય પણ બાકીના જે 6 અંગ છે ને, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો, એમાંના બાકીના 6 અંગ છે એમાં તફાવત છે. ઓકે, તો આપણે અત્યારે ચર્ચા કયા 2 ચતુષ્કોણની કરીએ છીએ? સમાંતર અને સમબાજુ. એનો મુખ્ય ભેદ શું? તો કે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓ સમાન, જ્યારે સમબાજુની અંદર બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય. ક્લિયર છે કે નહીં બોયઝ? ક્લિયર કે નહીં? ચાલો, ક્લિયર. ઓકે. અત્યારે આપણે જે ક્ષેત્રફળ શીખવાનું છે એ પહેલા કોનું શીખશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું. પહેલા કયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શીખીએ છીએ? સમાંતર. સમાંતર હોવા માટેનો નિયમ છે, એનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પરિમિતિ એટલે તો બધી બાજુનો સરવાળો. બરાબર, તમારી પાસે આપેલી બાજુઓ હોય એનો સરવાળો કરી નાખો એટલે તમને પરિમિતિ મળી જાય. હવે ક્ષેત્રફળ, ત્રણેયના ક્ષેત્રફળનું સૂત્ર અલગ અલગ છે. આપણે સૂત્ર ગોખવા નથી, સમજીને યાદ રાખવાના છે. સમાંતર બાજુ, આ કોનું માઇક ખુલ્લું છે બેટા? કોનું માઇક ઓન છે? માઇક બંધ કરો બેટા. ઓનલીનું મિસ. સમાંતર, ઓનલી માઇક બંધ કર બેટા. મિસ કરી ઓકે, દીધું. આ આકૃતિ છે કઈ આકૃતિ કયા ચતુષ્કોણની દેખાય છે તમને બેટા? કયા સમાંતર બાજુ. સમાંતર બાજુ માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે એના પાયાનું માપ અને એના ઉપર રહેલા વેધ. બરાબર, પાયો અને એના ઉપર રહેલા વેધનું માપ હોવું જોઈએ. જો તો રકમ વાંચો તો કોણ વાંચે છે બેટા? ઓનલી વાંચ તો રકમ. ઓનલી, હા મિસ. ઓનલી વાંચો બેટા. એક સમાંતર બાજુ ચતુષ્કોણ પાયો 14 સેમી અને આ પાયા ઉપરનો વેધ 10 સેમી છે. તો સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચલો, આકૃતિમાં તમને પાયાનું માપ કેટલું બતાવે છે? જોઉં તો 14 સેમી. પાયાનું ઓનલીને જવાબ આપવાનો છે બેટા. ઓનલી પાયાનું માપ કેટલું બતાવે છે? 14 સેમી. અને એનું વેધનું માપ? 10 સેમી. બરાબર, વેધ કોને કહેવાય એ ખબર પડે છે? દેખાય છે તમને? વેધ બતાય છે આકૃતિમાં ક્લિયર? કોને વેધ કહેશો એ? હા મિસ. પાયા ઉપર વેધ છે, કાટખૂણો બનાવે ને પાયા ઉપર, જે બાજુ પાયા ઉપર કાટખૂણો બનાવે એને વેધ કહેવામાં આવે છે. ઓકે, તો આ વેધનું માપ કેટલું છે? 10 સેમી. આ બે માપ આપેલા હોય તો તમે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું, જો ગુણાકાર તો સાવ સહેલો છે, મારે આ કાંઈ શીખવાડવાની જરૂર જ નથી. 14 ગુણ્યા 10 કરો એટલે 140, એ તમને આવડે જ છે. બરાબર, હવે આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું કે પરિમિતિ શોધી? શું શોધ્યું બેટા? શું શોધ્યું? સમાંતર ક્ષેત્રફળ. બાજુ ક્ષેત્રફળ શોધ્યું. ક્ષેત્રફળ શોધ્યું તો એકમ છે એ સેમી આવશે કે સેમી સ્ક્વેર આવશે? સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર. અને પરિમિતિ શોધી હોત તો સેમી આવે. સેમી આવત. બરાબર છે ને? ક્લિયર? કોઈને કઈ ક્વેરી બેટા? ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું, જો હું બધું બહુ જ મિસ ડીપમાં એક ક્લિયર query. કરું છું કે લંબચોરસ. હા બોલો ને બેટા, બોલો ને. વેરી ગુડ. ક્વેરી હોય એ બહુ સારી વાત છે. ચલો,
મીસામાં આ બોલો. પાયાનું માપ ને પાયાનો વેધ ઈ પેપરમાં લખેલું આવશે કે અમારે માપવાનું? હા, રકમમાં લખેલું છે. રકમ તો જો આવે જ છે ને. રકમમાં આપેલું છે. રકમ વગર કેમ દાખલો કરો? ઓકે, ચાલો આગળ વધુ. હવે આગળ વધુ. હા. ઓકે, ચલો હવે આ તૈયાર રકમ. ચલો બેટા અલી નવાઝ, હવે મને કરીને દે બેટા. રકમ વાંચ અને તું સમજાવ. ચલો વાંચો, રકમ વાંચો. અલી નવાઝ. હા મિસ. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુની લંબાઈ 15 સેમી અને આ બાજુની ઉપરના વેધની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ બરાબર સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો આવું આપી દીધું હોય તો હવે તમને પેલા તો ખબર હોવી જોઈએ કે વાત કયા ચતુષ્કોણની થાય છે. સમાંતર. કયા ચતુષ્કોણની વાત થાય? સમાંતર બાજુ સમાંતર ચતુષ્કોણ. બાજુ. ઓકે, પછી એનું સૂત્ર તમને હોવું જોઈએ ક્લિયર માઇન્ડની અંદર. શું છે સૂત્ર? નદીમ બોલતો. હા મિસ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું આવે બેટા? મને કહીશ તું? મિસ મને નથી આવડતું. કેમ? હમણાં આપણે અત્યારે ચર્ચા કોની થતી હતી? આગળ દાખલો કર્યો મિસ એ કહું? કયા છે ચતુષ્કોણ? હા બોલો. શાહિદ ક્યાં ગયો? શાહિદ સમજાય છે બેટા? શાહિદ, માહિર, તલહા. તલહા વયો ગયો કે મિસ છે? સાહિદ લેફ્ટ. હા, બીઓ ગયા બે. હા મિસ. મિસ બે હું બોલી વયા જાઉં? ગયા, શાહિદ ને તલહા. હા મિસ. મિસ હોય થોડીક વાર પછી મિસ સ્ક્રીન પ્રેઝન્ટ કરે એટલે આપણે ધીમે ધીમે લેફ્ટ થઈ જવાનું. ના ના મિસ, હું તો છું. બરાબર ને? તું તો બહુ ડાયો છો ને. આપણે મિસ હજી મારી વાત હમણાં જ આવ્યો. થાય. કોણ? હુસેન ને? તલહા. હુસેન હમણાં જ આવ્યો ને? નહીં, તલહા. મિસ તલહાનું કઈ છે, હું નહીં. તો ઠીક. મેં તો કીધું હુસેન વયો જાય. હુસેન હમણાં બહુ લુચ્ચો થઈ ગયો. ઈ જરાય સરખા જવાબ નથી આપતો. હે ને? ચલો તલહા, હા કેટલી મિસ. ગેમ રમાણી બેટા? મિસ મેં ગેમ નતો રમતો તલહા લાય. તો હા મિસ. કેમ લેફ્ટ કેમ થઈ ગયો તો બેટા? મિસ હું બહાર ગયો તો ને એટલે. લેફ્ટ ચાલુ લેક્ચરે 12 વાગ્યે જવાય? એ મિસ મારા કામ હતું ને એટલે હે મિસ બહાર બેટા? ગયો. નહીં તું સ્કૂલે આવ્યો હોત તો? ચાલુ સ્કૂલે? ઓકે, હવે નો જોતા. મિસ બરાબર. ઈ નામ કેમ ચલો નથી હા બદલતા હુસેન મિસ. ખબર છે? ફટાફટ. કેમ? એનું ફ્રી ફાયર ની આઈડી છે ને એટલે. હે? શેની આઈડી છે ને? ફ્રી ફાયર. શું આઈડી છે બેટા? ગેમ રમતો જ નથી, ફ્રી વેઈ જાય. ફાયર ની આઈડી છે એટલે. ઓકે, તો એ અનસ રમતો હશે તો જ એને ખબર હોય ને. એની સાથે ફ્રી ફાયર રમતો હોય અનસ, તો જ એને ખબર હોય ને કે એ ફ્રી ફાયર ની આઈડી એની છે. તમે કહો તો ફોનમાં સ્ક્રીનશોટ મોકલું નથી વેચાઈ ગયું. અનસ ની વાત કરું છું, તારી ક્યાં વાત કરું છું? અનસ રમતો હોય તો જ અનસ ને ખબર હોય ને બેટા. ઓકે, ચલો. સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાઈ 15 સેમી અને એની બાજુ ઉપરનો વેધ 10 સેમી હોય. ચલો આ દાખલો કોણ મને સમજાવે છે? મને બોલો એટલે હું લખું. ચલો. કોઈ નહીં? તો પછી આપણે આ મિસ હું કરું? લેક્ચર જ પૂરો કરાવો. હાલો બોલો ફટાફટ બેટા. મને સમબાજુ કરાવવાનું છે હજી. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર હમ પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ હમ પછી 15 ગુણ્યા 10 પછી હમ એટલે 15 150. આ ગુણાકારમાં એ વિચારવું પડે હે ને? 150 સેન્ટીમીટર
સ્ક્વેર થાય. ઓકે, ચલો તો આવા દાખલાના સહેલા છે પણ એના સૂત્રો ટ્રીકથી સમજેલા હશે તો પ્રોબ્લેમ નહીં થાય, બાકી નહીં આવડે. ઓકે, ચલો 17મું કોણ કરાવે છે? અલી નવાઝ. હાલ તો બેટા શું પૂછ્યું છે પેલા રકમ વાંચો. ચલો અલી નવાઝ. અલી નવાઝ ચલો, ક્યાં ગયો અલી નવાઝ? ચલો હુસેન. હુસેન આવીશ. હા, ચલો બેટા, શું છે 17? ક્યાં હતો તું? તો ક્યાં કઈ ગેમ રમાય છે? ચલો જવાબ આપવું છે ને? 12 સેમી અને 8 સેમી લંબાઈ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. હા, બોલો બોલો. 12 સેમી ને 8 સેમી લંબાઈ ધરાવતા. કેમ કરશું? પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે શું? હુસેન તને પૂછું છું બેટા. અનસ. અમીશ, અનસ. હા બોલો બેટા. પરિમિતિ એટલે અંદરનું, પરિમિતિ એટલે અંદરનું નહીં ફરતેનું. તો ક્ષેત્રફળ. હા, તો હવે મારે એની પરિમિતિ શોધવી હોય તો શું કરું બેટા? ચાલો કયો મને બેટા. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ? નહીં, આપણે વાત 12 ના કરી ચૂક્યા છીએ. હા, બધી બાજુઓનો શું કરવો પડે આપણે? સરવાળો. હા, તો આ 12 છે અને આ 8 છે, તો આપણી પાસે આ બાકીની બે 20. બાજુઓ પેલા નથી, તો એના માટે આ બે બાજુઓ છે નહીં, આ બે જ છે. 4 બાજુના માપ હોવા જોઈએ. બરાબર? ચતુષ્કોણ છે એટલે 4 બાજુના માપ. આ 12 છે ને 8 છે, તો બાકીની આ બે બાજુના માપ પેલા કેવી રીતે શોધશું? કોણ કહેશે મને? ઉપર 12 આવે અને સામે 8 હા, આવે. કેવી રીતે બેટા? કેમ કે સામેની બાજુના માપ સરખા હોય. વેરી ગુડ, સરસ. સામેની બાજુઓના માપ. તો એની પરિમિતિ કેટલી આવે? 40. ઓકે, ચલો આ 40. વાત થઈ. કઈ વાત થઈ આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણની. હવે જે વાત કરવાની છે, હવે અહીંયા જુઓ બેટા, અહીંયા છે ને 5 અલગ અલગ આકૃતિ આપેલી છે. દેખાય છે બેટા? આ 5 આકૃતિઓના ક્ષેત્રફળ આપણે ભણી ચૂક્યા છીએ. આ કયો આકાર છે? આ કયો આકાર છે? સમાંતર બાજુ. હા, પછી આ અર્ધગોળ. અર્ધવર્તુળ. ઓકે. આ ત્રીજો ત્રિકોણ. ત્રિકોણ. પછી લંબચોરસ. ચોરસ. ક્ષેત્રફળના સૂત્રો છે તમારી પાસે? છે આ બધાના? કેમ નથી? જો બધાના લખાવ્યા આપણે અત્યાર સુધી. સમાંતર બાજુનું નથી કરાવ્યું? નથી કરાવ્યું સમાંતર બાજુનું? ના પાડો ને. અમીશ કરાયું ને? પાયો ગુણ્યા પાયાનો વેધ. ત્રિકોણનું કરાવ્યું કે નહીં? જો આગળ કરાવેલું જ છે. 1/2 પાયો ગુણ્યા હા મિસ. પછી આ લંબચોરસ, આ ચોરસ ખબર છે કે નહીં? પછી વર્તુળનું પાયા હા મિસ. સ્ક્વેર, તો અર્ધવર્તુળનું શું આવે? 2 પાય સ્ક્વેર. વર્તુળનું પાયા સ્ક્વેર હોય તો અર્ધવર્તુળનું 1/2 પાયા સ્ક્વેર. અડધું વર્તુળ કરતા અડધું થઈ જાય. 1/2 પાય સ્ક્વેર. બરાબર? ક્લિયર? તો આ બધાના સૂત્રો તમારી પાસે છે, તો એનો ક્ષેત્રફળ શોધતા આવડે કે ન આવડે? આવડે કે ન આવડે?
ગુણાકાર જ કરવાના છે આવડે. પછી તો આજનું હોમવર્ક છે બરાબર. હજી આપણે એક સમબાજુ ચતુષ્કોણ ફટાફટ જોઈ લઈએ. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે સમબાજુ એટલે કેવી, ચારેય બાજુઓ કેવી હોય, ચારેય બાજુ કેવી હોય એની સમાન. 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 સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. એના બંને વિકર્ણોના માપ કેવા હોય, અલગ અલગ હોય. બંને વિકર્ણોના માપ કેવા હોય, અલગ અલગ હોય બરાબર. લંબચોરસ અને ચોરસમાં વિકર્ણો સમાન હોય, સમબાજુમાં બંને વિકર્ણોના માપ કેવા, અલગ. તો આ બંને વિકર્ણોનો ગુણાકાર એનું અડધું એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. અહીંયા તમને આકૃતિમાં એક વિકર્ણનું માપ 12 આપેલું છે અને બીજાનું કેટલું આપેલું છે, 10. તો 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર, 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર બરાબર. તો 1/2 12 ગુણ્યા 10, 6 દુ 12 અને 10 ગુણ્યા 6 એટલે 60 ચોરસ સેમી આવે. સમબાજુ ચતુષ્કોણ માટે આપણી પાસે શું હોવું જોઈએ, 2 વિકર્ણોના માપ. અને સમાંતર બાજુ માટે આપણી પાસે શું હોવું જોઈએ બેટા, સમબાજુ માટે વિકર્ણોના માપ હોવા જોઈએ અને સમાંતર બાજુ માટે શું હોવું જોઈએ, સમાંતર બાજુ માટે શું હોવું જોઈએ, સૂત્રમાં શું હોવું જોઈએ આપણી પાસે, વિકર્ણો. નહીં, સમબાજુમાં વિકર્ણો. સમાંતર બાજુમાં શું હોવું જોઈએ, શું છે એનું સૂત્ર, પાયો ગુણ્યા પાયાનો વેધ. બરાબર. કયા 2 સૂત્રો શીખ્યા છે, સમબાજુનું અને સમાંતર બાજુનું બરાબર. કયા 2 સૂત્રો શીખ્યા, સમબાજુ અને સમાંતર બાજુ. ઓકે. આ જો તો આ દાખલો આવડે કે નહીં, આ રકમ વાંચી જાવ તો ફટાફટ. મિસ કરી લીધો. આ દાખલો રકમ બદલાવી જો મેં. હા. વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધો. હા મિસ આવડે. કયું ચતુષ્કોણ છે સમબાજુ, સૂત્ર શું આવશે, સૂત્ર શું આવશે બેટા, 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો શું આવે, 1/2 2 વિકર્ણોના માપનો ગુણાકાર. હા. તો આ દાખલો આવડશે ને બેટા હોમવર્કમાં કે નહીં, હા. ઓકે. તો આજે આ દાખલો એક કરવાનો છે સમબાજુ ચતુષ્કોણ વાળો, અને ઓલી 3-5 આકૃતિ આપી છે બરાબર. જો પ્રેક્ટિસ નહીં કરો બેટા તો તમને કાંઈ નહીં આવડે. ખાલી સમજવાથી ગણિત ન આવડી જાય. સમજણની સાથે તમારે પ્રેક્ટિસની બહુ જ જરૂર છે બેટા. બધાએ કમ્પલસરી